રાજકોટમાં વધુ એક નકલી સ્કૂલ છેલ્લા 10 વર્ષથી ધમધમતી હોવાની આશંકા. ગોંડલ રોડ ઉપર આવેલી મધુવન સ્કૂલ મંજૂરી વિના ચાલતી હોવાની ફરિયાદ. છેલ્લા 10 વર્ષથી ધોરણ 9 અને 10ના વર્ગો મંજૂરી વગર ચાલી રહ્યા છે. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને કરવામાં આવી ફરિયાદ. મધુવન સ્કૂલમાં માત્ર ધોરણ પહેલી 8ની છે મંજૂરી. મંજૂરી ન હોવા છતાં ધોરણ 9 અને 10ના ક્લાસ ચલાવવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ. મધુવન શાળામાં ધોરણ 10 પાસ કર્યા બાદ અન્ય ગ્રાન્ટેડ સ્કૂલના એલસી આપવામાં આવતા હોવાની ફરિયાદ. ફરિયાદ મળતા શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશ. રાજકોટમાં વધુ એક નકલી સ્કૂલ છેલ્લા 10 વર્ષથી ધમધમતી હોવાની આશંકા. ગોંડલ રોડ ઉપર આવેલી મધુવન સ્કૂલ મંજૂરી વિના ચાલતી હોવાની ફરિયાદ. છેલ્લા 10 વર્ષથી ધોરણ 9 અને 10ના વર્ગો મંજૂરી વગર ચાલી રહ્યા છે. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને કરવામાં આવી ફરિયાદ. મધુવન સ્કૂલમાં માત્ર ધોરણ પહેલી 8ની છે મંજૂરી. મંજૂરી ન હોવા છતાં ધોરણ 9 અને 10ના ક્લાસ ચલાવવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ. મધુવન શાળામાં ધોરણ 10 પાસ કર્યા બાદ અન્ય ગ્રાન્ટેડ સ્કૂલના એલસી આપવામાં આવતા હોવાની ફરિયાદ. ફરિયાદ મળતા શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશ. આ વાત છે એ તદ્દન ખોટી છે. અમારા કોઈ હિત શત્રુએ આ વાત બહાર પાડી એવું લાગે છે. કેમ કે અમે શિક્ષણ સારું આપે છે 1 થી 8 ધોરણમાં, અને સારી ટેકનોલોજીથી સારા શિક્ષકો ડિજિટલ બોર્ડમાં ભણાવીએ છીએ, સારું શિક્ષણ આપીએ છીએ. એટલે અમારું અહીંયા સારું છે, વાલીઓને બધાને ટ્રસ્ટ સારો છે. તો કદાચ કોઈ અમારા હિત શત્રુ એવા ઊભા થયા હોય અને એ લોકોએ અમારી નિવેદન કંઈ અરજી કરેલી છે ડીઓમાં. ના, એ જાહેરાત કરી હશે, પણ અમે કાંઈ આમાં એડમિશન આપ્યા નથી, કોઈને પ્રવેશ નથી દીધો. અમે હેતુ એ હતો કે કદાચ થોડુંક અમારું એમ કે સારું દેખાય, એમ બીજું કાંઈ નથી. મંજૂરી મળી જાય તો અમે આગળ ભણાવી શકીએ એમ. જાગૃત નાગરિક તરીકે એક વ્યક્તિએ ફરિયાદ કરેલી છે કે ગોંડલ રોડ ઉપર ખોડિયારપરા જે છે એની અંદર આવી એક શાળા ચાલુ છે. એ બાબતે અત્યારે હાલ અમારા વર્ગ 2ના અધિકારી તપાસ અર્થે ત્યાં ગયેલા છે. ફરિયાદ એવી છે કે ધોરણ 10 સુધીની જે શાળા છે એ માન્યતા વગરની અને ગેરકાયદેસર ચાલે છે, ડમી સ્કૂલ ચાલે છે. તપાસનો વિષય છે કે એની પાસે કેટલા ધોરણની માન્યતા છે, કયા વિષયની માન્યતા છે અને કયા વર્ષની મંજૂરી છે. આ એક તપાસનો વિષય છે. તપાસ અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ 1 થી 10ની જાહેરાતના બોર્ડ પણ તેમણે લગાવ્યા છે ને એટલે અમારી સાથે મીડિયા સાથે જે વાત કરી તેમાં પણ સ્વીકાર્યું કે અત્યારે પહેલા ભણાવતા હતા, હવે નથી ભણાવતા. જો એવું સાબિત થશે તો શું કાર્યવાહી? પહેલાં ભણાવતા હતા, અત્યારે નથી ભણાવતા એવું જો મારી પાસે લેખિતમાં એમનું નિવેદન આવશે તો એની ઉપર વિનિયમની જોગવાઈ અનુસારની આગળની કાર્યવાહી કરીશું. અને એની અંદર જો અત્યારે પણ ચાલુ હશે અને જો મંજૂરી નહીં હોય 9માં 10માની, તો વિનિયમની જે જોગવાઈઓ છે એ અનુસાર એની સામે કાર્યવાહી કરવામાં આવશે.